તમને આગળ એક મસ્ત સરસ મજાની જગ્યા બતાવું. જો એ જગ્યા તમને સારી લાગે ને તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. રેડી? પહેલા તો તમને એ જગ્યા નહીં આવડું, પહેલા તમને આમાં નાનકડું તળાવ આવડી સારું. કેમ છો બધા? મજામાં હશો ને? આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે અહીં વાસણ જુઓ બસ સ્ટેન્ડે, હાંભલા બસ સ્ટેન્ડે, કારણ કે એક ભાઈબંધ આવ્યો તો અહીં રિક્ષા ઉતારીને જતો રહ્યો છે. ભાડું એણે નહીં લીધું, તે અહીં ઉતારીને જતો રહ્યો. હવે કે તમે હેડતા તો મારે કે ભાડું નહીં લેવું, હું વડાણા કે તમને ઉતારવા નહીં આવું. તો અમે કીધું સારું, તમને ભાડું નહીં હાલે ને હવે અમે તમને બતાવો કે અમે શીપ ના કરે હેડતા. રેડી? આ જુઓ ખાલી વાઈટ શેક ને, બાકી તો વિડીયોમાં બનાવ્યો છેલ્લા સુધી. તો ગાઈઝ, હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું કે અમારા હાંભલા ગામનું લોકેશન. રેડી? તો એન્જોય કરજો ને બતાવી દઉં તમને અમારા હાંભલા ગામનું લોકેશન. ચાલો તો આજુ છેક ને બાકી અહીં માતાથી બેઠો, પણ આપણે તો પહેલી વાર અહીંથી નહરા એટલે આપણને કશું ખબર નહીં. તો આગળ બનાવો કે તમને શું શું આવડું. અને આજુ ગાંધીનગરનું ગાંધીધામનું બો છેક ને બાકી. અને વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ગાઈઝ, હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું કે અમારા હાંભલા ગામની નિશાળ કેવી છે. રેડી? તો એન્જોય કરો, બતાવી દઉં. આવ્યું હશે કે ને બાકી છે ને? આવ્યું અહીંથી આપણે આવા અહીં આગળ જવાનું છે. અને તમને આગળ એક મસ્ત સરસ મજાની જગ્યા બતાવું. જો એ જગ્યા તમને સારી લાગે ને તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. રેડી? પહેલા તો તમને એ જગ્યા નહીં આવડું, પહેલા તમને આમાં નાનકડું તળાવ આવડી સારું. હશે ને બાકી છે ને? તો વિડીયોમાં બનાવ્યો. અને આ બાવળિયા જુઓ ખાલી પાસે, અને આ ઓળો છે ને. તો વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો હેડો તમને એક આગળ મંદિર આવી રહ્યું છે, એ પણ તમને બતાવી દઉં. તો વિડીયોમાં બન્યા. તો ફાઇનલી મિત્રો મંદિર આવી ગયું છે ને આ મંદિર શાનું છે એ મને નહીં ખબર, પણ તમને બતાવી દઉં. મેં એવું સાંભળ્યું છે કે તળાવે રહ્યું ને ગોગા મહારાજ બેઠા છે. ગોગા મહારાજ નું મંદિર નહીં તો બતાવી દઉં તમને. ખાલી ચેક ને હેડો. એ મંદિરમાં તો હવે રાતો નહીં, પણ તમને આગળ એક સરસ મજાની જગ્યા બતાવવાનો છું. તો વિડીયોમાં બનાવી દો. તો ગાઈઝ, હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ શું તમારા ગામમાં આવી જગ્યા છે. તમારા ગામમાં પાછળ દેખાઈ રહી. તો આ જુઓ, તમને સ્મૂથ મોશનમાં કરીને બતાવી દઉં. તો શું મારા ભાઈઓ, તમારા ગામમાં આવું તળાવ છે? અમારા ગામમાં તો હમણાં 2-3 વર્ષ છે મોટું તળાવ બન્યું છે. શું તમારા ગામમાં આવું તળાવ હોય ને તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી. તો મિત્રો આગળ રૂક ને લોડરે અડેરું તળાવમાં માટી કાઢેરું, તો તમને એ પણ બતાવી દઈશ. પહેલા લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખો. અને આ જુઓ ખાલી અમે ચીવી વાટમાં રહણા શેક ને બાકી. અને વિડીયો સારો લાગે ને મારા ભાઈઓ તો એક લાઈક કરી દેજો તમારો ભાઈ સમજીને. તો ચાલો આપણે હું તમને બતાવી દઉં કે અમારી વાટ કેવી છે, શું છે. આ જુઓ ખાલી વાટ તો આવી છે, પણ હું તમને આગળ અમારા ગામમાં જીસીબી અડેરું બાવળિયા કાઢેરું શું કરે એ ખબર નહીં, પણ તમને બતાવી દઉં. તો ચાલો તમને બતાવી દઉં. તો ગાઈસ, જીસીબી ટ્રેક્ટર ને બધું અડેરું તો તમને મસ્ત મજાનો નજારો છે એ બધું તમને બતાવી દઉં. તો હું પણ અહીંયા તાચીરો છું તો તમને પણ બતાવી. તો મારા ભાઈઓ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો ભરી. અને આવા વિડીયો તમને જોવા મળશે આ ચેનલ ઉપર. તો મારા ભાઈઓ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો ભરી. તમારો નાનો ભાઈ સમજીને. તો મળીએ કાલ નવા વિડીયો સાથે. શેક ને બાકી કેવો મસ્ત નજારો છે ને. આ વિડીયો સારો લાગે ને તો એક લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરતા જાજો. ને આ સ્મૂથ મોશનમાં બતાવી દે. તો મારા ભાઈઓ, અહીં કશું નહીં થતું, અહીં એક તળાવ ખોદાયેલું ને વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરી જો. ને અહીં તળાવ ખોદાયેલું. તો મારા ભાઈઓ, વિડીયો સારો લાગ્યો ને તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો ભરી. તમારો નાનો ભાઈ સમજીને. તો મળીએ કાલ નવા વિડીયો સાથે.